કારણ કે વર્ષો પહેલાં બધા કહે કે આ ભાઈ આફ્રિકાથી આવેલા છે, બરોબર. ઓકે મિત્રો, જોયું એમ પોતે જ કહે છે કે અમે આફ્રિકાથી અમારી પેઢીઓ છે. ખ્યાલ છે કે આપણે આફ્રિકામાં આપણે હિન્દુસ્તાનમાં સિંહ ને સિદ્ધિ આ બે વસ્તુ નહોતી, એટલે કે અહીંની જે કોઈ રાજાશાહી છે એ અલગ અલગ જગ્યાએ આપણે ઇન્ડિયામાં લઈ આવ્યા. આપણે અમે અત્યારે ઓલરેડી ઇન્ડિયન જ છે. ઇન્ડિયન ભાઈનું કહેવાય. નમસ્કાર મિત્રો, હું છું મનીષ બલદાણિયા. ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે એક નવીન ટોપિક સાથે, એટલે કે એક બાદશાહ ખેડૂત મારી સાથે છે. અને આપણે આમ તો જાણીએ છીએ, ઘણા બધા લોકો જાણતા હશે કે સીધી બાદશાહ, બરાબર. તો બાદશાહ ખેડૂત છે તો આપણે એમને જ જાણીએ, એમની પાસેથી જ એમનું નામ જાણીએ, પૂરું નામ, ક્યાંના રહેવાસી છે, એ બધી માહિતી મેળવીએ. તો આપનું નામ જણાવો. મારું નામ મહેબૂબભાઈ ઇસ્માઇલભાઈ ચોટિયારા છે. હું સિરવાણ ગામનો રહેવાસી છું. સરસ. કારણ કે વર્ષો પહેલાં બધા કહે કે આ ભાઈ આફ્રિકાથી આવેલા છે, બરોબર. ઓકે મિત્રો, જોયું એમ પોતે જ કહે છે કે અમે આફ્રિકાથી અમારી પેઢીઓ છે એ આવેલી છે. હવે તમે ખેતી કરો છો અહીંયા, એવું ને શેની ખેતી કરો એ જરાક અમારા ખેડૂત મિત્રોને જણાવજો. અમે શેરડીની પણ ખેતી કરીએ, ઘઉંની પણ ખેતી કરીએ, મગફળીની પણ ખેતી કરીએ, બધી અલગ અલગ ખેતી કરીએ. આંબા બગાઈ પણ ઘણ ખરાવનો છે. આમ તો મહેબૂબભાઈ, તમારું ગામ છે એ આમ સેવાડાનું ગામ અને જંગલની વચ્ચેનું ગામ છે, બરાબર. તો તમને જે છે એ બધું આમ ખેતીના સાધનો કે ખેતીમાં જે બી બિયારણ કે ખાતર છે એ ઉપલબ્ધ થઈ રહી છે, એ મળી જાય છે? અમારે અહીંથી બાજુના તાલુકામાં ગમે ત્યાં કોઈ તાલાળા છે, કોઈ વેરાવર, અલગ અલગ જગ્યાએથી ગમે ત્યાંથી બિયારણ તો કલેક્ટ કરી લે. કોઈ કેવી કેમાં કોઈ જઈ આવે, અલગ અલગ જગ્યાએથી બિયારણ કલેક્ટ કરી લઈને ખેતીમાં વાવે. મિત્રો, એમને આ સેવાડાનું ગામ હોવા છતાં આજે મહેબૂબભાઈ ખૂબ સારી એવી પ્રગતિશીલ ખેતી કરી રહ્યા છે. હવે તમારા જમીનનું થોડુંક અમને જણાવજો, તમારે કઈ રીતની જમીન છે, કેટલી છે, હું તમે વાવેતર કર્યું એ તો જણાવી દીધું ને પાછું વેચાણ ક્યાં કરો એ થોડુંક જણાવજો. આજે અમારે મોલા તૈયાર થાય તો આપણે યાર્ડ છે, કોડીનાર છે, આપણે સુધરાપાડા છે, કે કોઈ જુનાગઢ છે, અલગ અલગ જગ્યાએ ગમે કોઈ યાર્ડમાં જાય, કોઈ અમુક લોકલ આવતા હોય એને આપે, કોઈ અલગ અલગ રીતે વેચાણ. ઓકે, પોતપોતાની રીતે વેચાણ કરે છે. ખૂબ સરસ. મહેબૂબભાઈ, હવે મારે એ જાણવું છે કે તમને આ જમીન છે, તમે એવું કહેતા હતા કે રાજાશાહી વખતની જમીન છે અમારી જોડે, તો એનું શું છે? આમ તમે જ્યારે આફ્રિકાથી તમારી પેઢીઓ આવેલી હતી ભૂતકાળમાં, તો આ જમીનનું કંઈક તમે મને વાત કરતા હતા, કઈ રીતના છે? આજે અમારે આજે જમીન છે, આજે આપણે લોકશાહી પહેલાંની જે જમીન છે, બરાબર, એ રાજાશાહીમાં દીધેલી છે. તો એ જમીન ફોરેસ્ટ એરિયામાં આવે, તો એ પેઢી દર પેઢી વાવી શકીએ ને. જમીન પોતાની જ કહેવાય નથી, ઘણા કહેતા કે વેચી ન કોઈ, પેઢી દર પેઢી વાવી શકાય એ રીતની અમારી ફોરેસ્ટ એરિયાની જમીનો છે. ને પહેલાં આવેલા છે એના 150 વર્ષ ઉપર થયા છે. અમારે તો ખ્યાલ ન હોય, છતાંય પપ્પા દાદા એ વાતો કરતા એટલે ખ્યાલ છે કે આપણે આફ્રિકામાં આપણે હિન્દુસ્તાનમાં સિંહ ને સિદ્ધિ આ બે વસ્તુ નહોતી, એટલે કે અહીંની જે કોઈ રાજાશાહી છે એ અલગ અલગ જગ્યાએ આપણે ઇન્ડિયામાં લઈ આવ્યા. આપણે અમે અત્યારે ઓલરેડી ઇન્ડિયન જ છે. ઇન્ડિયન ભાઈનું કહેવાનું એવું છે કે લોકો એને એમ આફ્રિકન કહે છે, પણ એ ખરેખર 150 વર્ષથી અહીંયા રહે છે, એટલે એની ઇન્ડિયનની નાગરિકતા છે. અને આપણા દેશની અંદર જ્યારે સિંહ અને સિદ્ધિ નહોતા, ત્યારે અહીંના કોઈ પણ રાજા હશે એ એને આફ્રિકાથી અહીંયા લઈ આવ્યા હતા. તો રાજાઓએ એમને છે જમીન આપેલી છે. આજે એક ખેડૂત કેટલી ખાતાદાર જમીન ધરાવે છે અંદાજે? કોઈ 20 વીઘા છે, કોઈ 25 વીઘા છે, કોઈ 10 વીઘા છે, અલગ અલગ ખાતેદાર છે બધા. મહેબૂબભાઈના કહેવા પ્રમાણે અહીંના જે ખેડૂતો છે એમની પાસે 10 વીઘાથી ઓછી જમીન નથી, એટલે મોટા ભાગે એવરેજ 20 વીઘા જેવી જમીન ધરાવે છે અને પોતે જમીનની અંદર જ ગુજરાન કરે છે. હા, જમીનની અંદર જ ગુજરાન કરે છે. કોઈ અમુક મજૂરીએ જાય, બીજા હોય. ઘણા લોકો મજૂરી કામ કરીને પણ અહીંયા ગુજરાન
કરે છે એટલે આવી રીતના ખૂબ સારું એવું જીવન જીવી રહ્યા છે. તમને અહીંયા કોઈ બીજી મુશ્કેલી આમ કુદરતી વ્યવસ્થાની અંદર તમને મજા આવે છે? જે કુદરતની વ્યવસ્થા છે એ તો કુદરતની જ વ્યવસ્થા છે. જે અહીંનું જે વાતાવરણ છે એવું વાતાવરણ તો તમને ખુદ જાણો છો કે આવું વાતાવરણ ચોખ્ખું ને શુદ્ધ ક્યાંય ગીર વિસ્તાર જેવું છે નહીં. મિત્રો, મહેબૂબભાઈ જોડે ખૂબ સારી એવી માહિતી આપણે મેળવી, ક્યાંથી આવ્યા હતા, કેટલી જમીન છે ને કેવી રીતનું જીવન જીવે છે. લગભગ આમ તમે જુઓ ને તો આ ખુલ્લું આકાશ, ફરતું જંગલ છે, જંગલની અંદર આજે એ ખેતી કરી રહ્યા છે અને ખૂબ સારું જીવન જીવી રહ્યા છે. એ માણસે અમને છે અત્યારે અહીંયા આવ્યા એટલે અમને આગ્રહ કર્યો કે તમને દૂધ ચા બનાવી દઈએ. એટલે મેં કીધું કે ભાઈ હું દૂધ કે ચા કાંઈ પીતો નથી. એટલે એમને મેં આ વિડીયોની અંદર તમે જોશો એમ પોતાના નારિયેળીના ઝાડ છે એ નારિયેળીના ઝાડ ઉપર પોતે જઈ અમને નારિયેળ તોડી અને પાયા છે. એટલે મહેબૂબભાઈની દિલ છે એ આ જંગલ કરતાં પણ ખૂબ મોટું છે. એટલે આપણે આવા કોઈ ખેડૂત મિત્રોને મળીએ તો અમને પણ ખુશી થાય છે અને તમારું આ વાતાવરણ જોઈ અને મને ખરેખર અનહદ ખુશી થઈ છે. એટલે તમારી સાથે મળીને ખૂબ આનંદ મેળ્યો છે મહેબૂબભાઈ. સારું કહેવાય. તો તમે એટલા દૂરથી આવ્યા કોડીનારથી કેવાથી એટલે મુલાકાતે, એટલું ધન્યવાદ. બહુ સારું કહેવાય. ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો. આવી જ રીતના તમે આ વિડીયોને નિહાળજો અને અન્ય લોકોને કે આપણા દેશની અંદર એક સીધી બાદશાહ કે જેટલું સિંહનું મહત્વ છે એટલું જ આ સીધી બાદશાહનું મહત્વ દેશની અંદર છે અને કઈ રીતનું અત્યારે પોતાનું જીવન ગુજારી રહ્યા છે તો એની નાનકડી એવી ઝલક આપણે આપના સમક્ષ રજૂ કરી છે. તો આ વિડીયોને બને ત્યાં સુધી શેર કરજો, લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અસ્તુ. આભાર. મહેબૂબભાઈ, તમારો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આપે સમય કાઢી અને અમારી આમ તો ગણો તો ખૂબ મોટી સેવા સાકરી કરી છે. એ બદલ ફરીથી દિલથી આપનો આભાર માનું છું.